આગળ વાત કરીએ સમાચારોમાં તો અમદાવાદથી વિગતો આવી રહી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ છે। બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો આજે ફોર્મ ભરશે। આજે છેલ્લો દિવસ। અમદાવાદમાં 16 સ્થળો પર ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજેપીએ રાત્રે 11 વાગે જ્યારે કોંગ્રેસે રાત્રે 3 વાગે ઉમેદવારોના નામ જાહેર કર્યા। બીજેપી દ્વારા વોર્ડ દીઠ 2 લીગલ ટીમના સભ્યોને તૈનાત રાખવામાં આવ્યા છે। સવારે 9 વાગ્યા બાદ ઉમેદવારો નામાંકન પત્ર ભરશે। બપોરે 3 વાગ્યા સુધી જ ઉમેદવારી જે ફોર્મ છે તે સ્વીકાર્ય રહેશે। બીજેપીના બોડકદેવ વોર્ડના ઉમેદવાર દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈ ફોર્મ ભરવા જશે। ફોર્મ ભરતા પહેલા વસ્ત્રાપુર ખાતે ગણપતિ મંદિરે બંને ઉમેદવારો દર્શન અને પૂજા કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે ને એવામાં ગઈકાલ મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મોટા ભાગના જે ઉમેદવારો છે તે નવા અને યુવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ જે વિશ્વાસુ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ છે તેમને ફરી તક આપવામાં આવી છે ને એ થલતેજ વોર્ડમાંથી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહેલા હિતેશભાઈ છે તેમને ફરી તક આપવામાં આવી છે ને આજે તેઓ ઉમેદવારી પત્ર છે ભરવા જવાના છે। હિતેશભાઈ, પક્ષે વધુ એક વખત વિશ્વાસ તમારા ઉપર મૂક્યો છે, પ્રથમ પ્રતિક્રિયા આપની શું રહેશે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ માન્ય મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી અને રાષ્ટ્રીય અમારા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને થલતેજની અંદર ફરીવાર મને તક આપી છે, તો થલતેજની જનતા અને સાથે પણ શું આભાર માનું છું કે થલતેજની જનતા દ્વારા જે કામો કર્યા હતા, જે વાયદા કર્યા હતા, અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા 21માં એ વાયદા અમે નિભાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને એ વાયદાની અંદર મેં 2084 કરોડથી વધારના કામો કર્યા છે, જે આંખે વળગે એવા છે। ગુજરાતની અંદર સૌથી શ્રેષ્ઠ વોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એ વોર્ડને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશું। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યા એ સમયે પણ તમારું એક વિઝન રહ્યું હશે, ત્યારબાદ હવે જ્યારે આ ફરી વખત તમે ચૂંટણી લડ્યા છો ને એવા સમયમાં કે જ્યારે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ છે રમાવાની છે ને એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું પણ એક વિઝન છે, ત્યારે એક એ પણ પડકાર છે કે જે પ્રકારે કોમનવેલ્થ યોજાવાની છે ત્યારે એક નવા વિઝન સાથે અને વૈશ્વિક લેવલે જે છાપ છોડવાની છે ત્યારે કેવા પ્રકારની કામગીરી રહેશે? માન્ય યશસ્વી વડાપ્રધાનશ્રીની જે કલ્પના છે ગુજરાતની અંદર અમદાવાદની અંદર ઓલિમ્પિક લઈ જવાની, ઓલિમ્પિકની દ્રષ્ટિએ ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં શ્રેષ્ઠ બને અને સૌ જે લોકો આવે અમદાવાદની અંદર મહેમાન થાય અને ઓલિમ્પિકનું ગુજરાત સૌથી અમદાવાદની અંદર મુખ્ય સ્ટેટ રહે અને સૌથી સારું શહેર બને, સ્વસ્થ શહેર બને, હરિયાળું શહેર બને અને ઓલિમ્પિક કક્ષાએ જ્યારે ખેલાડીઓ વિશ્વના સૌથી વધુ ખેલાડીઓ આવે ત્યારે એની આજમાનતા કરવાનો અમદાવાદને જે મોકો મળવાનો છે એમાં ભગીરથ પ્રયાસ કરીને જે કંઈ મારાથી બનશે બધી સેવા અમદાવાદ શહેર માટે કરીશું। તો આ હતા હિતેશભાઈ બારોટને તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે આગામી સમયમાં અમદાવાદ વૈશ્વિક લેવલે અનેક સ્પર્ધાઓ યોજવા જઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જે વિઝન છે વિકાસનું તેને આગળ લઈને ચાલવામાં આવશે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।